હા ચાલુ રાખો લાલભાઈ. લાલભાઈ હાલે તો ભાઈ આ ગોંડલ ચોકડીનું એડ્રેસ સમજાઈ દેતા ભાઈ. કોણ? ભાઈબંધ છે. हेलो हाय गोंडल, तुम क्या છો અત્યારે? ગ્રીનલેન્ડ ચોકડી ટપી ગયા? હા તો ગ્રીનલેન્ડ ચોકડીથી સીધે સીધા હે ને ઉગામણા જવા દેને કા. પછી અહીંયા રસ્તા માર્કેટ યાર્ડ આવેગા. એ માર્કેટ યાર્ડે રીંગણા બટેટા ને એવા નહીં લેવા ઉભા રહે ને પુલ પાછા ચડી જવા. અરે તું યાર કઈ કરતું. એ વાત સાંભળ પેલા તું મારી. એ તમે સીધે સીધા જવા દેવાના. આ માર્કેટ યાર્ડ ટપીને પછી સીધે સીધા જવા દેવાનું. ગોળાઈ આવશે ને મોટા બધા ઓલા ટાવરના થાંભલા દેખાય. અરે ये मार का खोपड़ी तोड़ साले का मार क्या भाई મોટા ટાવર રહ્યા ને ટાવર, એ ટાવર હમ નહીં જવાના, સીધે સીધા જઈલા જવાના. એ ટાવરમાં આપણે જલ્દી હળી જાય ને પછી उसमें अपना 50% भाग है. तेरा बाप यहाँ छोड़कर गया माँ હા પછી એક નદી આવેગી. એ આજી નદી કહેવાય ડેમ વાળા. એ નહીં, એમાં નહીં જવાના, એનાથી આગળ આયલા જવાના. પછી એક ખોખલદાર નદી આવશે, उसमें પાણી નહીં દિખેગા. એમાં ઉપર નકરી ગાંડી વેલ તાતા ટેકના ગાંડી વેલ ત્યાં થાય ને ઘરે મસલા કરતા હે. પછી કોઠારિયા ચોકડીના પુલ આવશે, એ પુલ ટપી જાવે ને પછી ત્યાંથી ઓલી આવશે લિજ્જત પાપડના ઓલા બિલ્ડિંગ. ત્યાં પાપડ લેવા ન ઊભો રહેતા. હા એ પાપડ કેવા હારા આવતા હો, પણ ત્યાં નહીં ઊભા રહેવાના. અરે તું બોય કોણ? ઈ 7-8 જણાને બીજાને મારી નાખી. ઈ તો મળશે પણ આવા એડ્રેસ દેવાના હોય.